વડોદરા શહેરના ખિસકોલી સર્કલ અને વડસર રોડ પર અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ અને વડસર રોડ પર બે બાઇક અને એક એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લીધે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિઓને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવો સંદર્ભે વોર્ડ નંબર 12 કોંગ્રેસના પ્રમુખે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી। અહીંયા આ પોઈન્ટ એટલો એક્સિડન્ટ ઝોનવાળો થઈ ગયો છે। ખબર છે, કોર્પોરેશનની કામગીરીના લીધે અહીંયા એક્સિડન્ટ રોજ જ એક્સિડન્ટ થવા લાગ્યા। એના કારણે આજે એક ભાઈનું માથું ફૂટી ગયું અને એના કારણે અહીંયા બંને બાજુ કોર્પોરેશને બમ્પર લગાવી દે છે, નાના બમ્પર લગાવી દો તો જે ફાસ્ટ ગાડીઓ આવે છે સ્લો ચાલે, એક્સિડન્ટ ના થાય। અત્યારે એક ભાઈનો મરી જાય તો જવાબદારી કોની હતી? અમુક કોર્પોરેશનની ભૂલો પોલીસને બી ભારે પડી રહી છે।